તો વાત હવે ઉદ્ધવધામના આંગણે અવસરને લઈને। કચ્છના માંડવીના ઉદ્ધવ રામનગર સ્થિત નવનિર્મિત ઉદ્ધવધામ મંદિરમાં ભવ્ય ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવ દરમિયાન ઉદ્ધવ સંસ્કાર કેન્દ્ર પુસ્તક વિમોચનનું પણ આયોજન કરવામાં આવ્યું। સમાજના યુવાનોને દૂષણમાંથી મુક્ત કરી અને સાચા માર્ગે જવા માટે આ પુસ્તક મદદ કરશે। મહત્વનું છે કે ગતરોજ સાંજે સંધ્યા પાઠ બાદ રાત્રે દેવરાજ ગઢવી, ગોપાલ સાધુ અને સાથે જ શ્યામ ગઢવી સહિતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં ભાનુશાલી સમાજના પ્રથમ આઈપીએસ અધિકારી હિતેશ કુમાર જોયસર સહભાગી થયા હતા। કચ્છની પ્રમુખ કોણ છે ભાઈ? તો 7 મહિનાથી અમે પુસ્તકો તૈયારી કરીએ છીએ। ગ્રંથો તો છે રામાયણ, મહાભારત, શિવપુરાણ, ભાગવત ગીતા, શ્યામજી કૃષ્ણ વર્માનો। અને આપણે જે હિન્દુ પરંપરા કે હું એક ઉદાહરણ આપું કે આપણે જે આ મંગળસૂત્ર પહેરીએ છીએ એના પાછળનો મહિમા શું છે, આપણે જે ચાંદલો કરીએ છીએ એના પાછળનો મહિમા શું છે, આપણે સેથો પૂરીએ છીએ એના પાછળનો મહિમા શું છે, આપણે આ બંગડી પહેરીએ છીએ એના પાછળનો મહિમા શું છે, એવા તો ઘણા બધા છે। એ બધા પાછળ એક તથ્ય રહેલા હોય છે। અત્યારે આપણે કરવા ખાતર કરી લઈએ છીએ પણ એ તથ્ય શાના માટે છે અને કેમ છે એનું આખું એક પુસ્તક છે। અને ખાસ કરીને સંત શ્રી ઓધવરામ મહારાજ 18 વર્ણના જે મહાન ક્રાંતિ ગુરુ જેને સંત એનું આખું જન્મથી કરી અને સમાધિ સુધીની જે સફર અને એમણે જેટલી ક્રાંતિ કરી છે અને જેટલા ઉદ્યોગો, શાળાઓ એમણે ઘણું બધું કર્યું છે, એનો કોઈ ઉલ્લેખ જ એમ આપણે ન કરી શકીએ। એ બધું પુસ્તક